મારી ટાઈગર તારો જબરો ટેકો જો તારે દુનિયાના લોકો તારી આ પસંદ તો એડાય કઈ જઈશ ગાયું શું કરજે રે આવા ઢેડા એટલે પસલું છે ને કોમ સોર તો છે એટલે શું કરું છું હા આ શું દેખાય છે શું દેખાતું પણ આ રસ્તો મારો છે નાવા નાખવાનો છે કે નહીં હોય એ રસ્તો મારો આવતું નહીં હોય પોણી ને હેડવા લીધી હું પુંજે વાત કહી દઉં હા પોચેમ નું મુહૂર્ત ના બગાડતો હું ઘેર જઈને તરત મારે પોચેમ બહાર જવું છે બરાબર હા. બગાડતો ના બગાડવાની વાત નહીં હા. પોચમ સોરી આજ નહીં બગાડવું હા. પણ કાલ હોય નાવા ને એને નાચ દે છે પોણી ની હેડવાની અલા નાળો ની નર કે આઈ ન ન એ બધું નાખવા છે નાખશો મુસા નહીં હા. આપણે પેલી જાડી ભાષા નહીં કહેતા ઓય. એ હું બોલું છું એટલે માર કાકો હું આવડો ટંગડી પહેરતો ને ઓય. પણ કહેતા કોઈનું ખમતો ના એટલે તું હવે ઘેર જાય પોચે નું મુહૂર્ત ના બગાડ નાળા નાસી દે એટલે ખામું નહીં રે પાછો તે બધું નાખશો નક્કી? ઓય. હવે નક્કી તું જાજે હારું. આવતો રહેશે તે દાડા ખરાબ કર્યા કે જા હોતી ઘેર જા ઓને તો ઘેરે રાડ્યો તો છે ઓને નામની એમને ઓને ભગવાને કાળો નહીં રાખ્યો આ કૃષ્ણનો પૂરો છે હાર્યો તો બહુ ઓછો નીવો હાર્યો નર તો નાખશે તરત જો પૈસા પડ્યા છે નર નાખવા તો નાખી દે હવે કમ્પ્લીટ કરી ઘેર જઈને તરત નીકળી જાવ છે લાખ પચે મેં ગોમ હોમ રાતે પાણી આવશે એટલે ડાયરેક્ટ પી જાય રક્ષો જબર થયો પાવડો હો પડ્યો રાતે વાત આપણે દખત માં દર્શન કરવા જાડું છે હવે તરત હાથ પગ ધોઈને તરત પૂરા હુકઈ ગયું સૌ બગા કમ્પ્લીટ કાકા હા તમે ના પાડો કે ટ્રેક્ટર જ નહીં વટાવવા કેવું ઊભું રાખ્યું તો જો એટલે પણ એમાં એવું હતું ટ્રેક્ટર થી નતું વઢાવું માર હા. પણ આજ છે લાભ પચમ હા ટ્રેક્ટર લઈને હમો મુહૂર્ત કરવું છે હોમો ઓ બધા ફરવાનું મુહૂર્ત કરીને આપણે વાવેતરનું મુહૂર્ત કરવું છે હા શેરડી નાખાવું છે સારું. પૂળા પાણી તરત આપણા ઘરના ખેતરમાં સારું જો પીલી મકા પૂળા ઉપડી ગયા બધાય આ પૂળા બાજી છે એટલા ઉપાડી હા. તરત કલટી મેલું છે પોસ એટલા કરીને ટ્રેક્ટર ને તરત છેડાવશે બસ શેરડી હા? તો હડો પુલાવ પાલે આપણે એક કામ કરી હા. પેલા તો અરે પસાડા ગણી જાય હા હા? ઘરના પોત પોત નહીં ઓ પોસ નથી આપણો તો પેલા ખોડેથી ટ્રેક્ટર મેલું છે પોચ ચોટલા મુહૂર્ત કરી છેડાવું છે બધા છો પછી અસલ મુહૂર્ત કરી માતા ગોમત આવશે મને ગણવારી હટલાઈન ગણે તું હમણાં ગણ હું હમણાં ગણું તો દર્શન કરવા આ તો વહેલા પણ ફેર દર્શન કરવા દો આટલો જન્મ સુધારો ગુરુજી મારા આટલો જન્મ સુધારો જી ધંધો કરશે તો જન્મ સુધરશે ને કે ઊંઘો રહે કોઈ નહીં સુધરે કોમો જ આવશે માતાએ છોકરો છે ને ઘડી રહે મને ટેકો કરાવવા દેજે એટલે ગણીને માતાએ તો ગોમો જવું જ પડશે આ તો લાભ પચમ છે ચાલો આપણે તો લાભ પચમ હમી આવી ગઈ છે છોકરા આજ અમે લાભ પસંદ છે કે નહીં એટલે આપણે શું કરવાનું ખબર હે શું કરો આ ખેતર તો છેડાઈ ગયું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે હું આથી લીટી ગાડી આલું ને તને એટલે કમ્પ્લીટ પાડીઓ નાખી દે અને આપણે જ આવું છે ફટાફટ પછી ઝાપડીમાં આવી શું કીધું તાની એટલે હું આ લીટી ગાળું છું ના શું મુલેટી ગાળો તમે પાડે નાખો હું પાડીઓ નાખ્યું તો સારું હતું તમે શું કામ મોટા કરો છો નાહી નાખ્યો કુવા બુઆમ છોકરા મને આવડતું જ નહીં ના કે મારે હું લીટી નાખું એ પાડી નાખતા તમને આવડશે ને એમ તો દેખાય ને ડોળા ફોડીને કે આ લીટી જાય છે હમણાં પાડી જાય એવી જ ખબર પડશે ને હારોડો એમ જવાનું છે આપણે ગામમાં જવાનું ઝાપડીમાં આવી જે છે ને ઘોડ્યા ને એ માતા આવી આપણે તહેવાર છે આજ જેમ શું તહેવાર છે મને તો નહીં ખબર આ લાભ પોસમ નો રવિવાર છે ખબર પડે છે એવું તારી હેર તું એવું નવું કર્યા પાડ્યો ના પણ મોડું થાય છે અંધારું થાય ચાલ જા લેચર પાડી નાખે તું આ પાટલા પાટલા હેડવા એ તો બાપનું છે આજે આજ તો લાભો જમશે પણ ઠાકર બરાબર કોમ જ નહીં કરું કાયમ વળકે અમે કોમ કર્યો તો શું જોતું તું આઈડિયા કરે જોકા આ પાડ્યું નાખી અરે રે
હા શું હરમની ગાયને ઝઘડો હોય ને ઈ પંદનો ધંધો કરી કોક ધંધો આવીને આવી રાખી દે ને તો શું તું ધંધો કરી રહે પાવડો દેવો છે. હા શું કરો છો? આ પાળીઓ નખાવું છું આના પાણી પણ કોઈ કરે એમ નહીં તો પણ તમે શું કરો હતા? એટલે ભાઈ હું આગેવાન પડું કરું છું ને હું બધું કરું હમણાં હવે આવડું છોકરું શું કામ કરી છે? કોઈ જાણા નથી નેનું જ છે ભણે આપણું ભણતું નહીં કશું ભણતા ને આ ભણ્યા તો આ પાળીઓ તાર ખપી પડો તો તમારે જ કરવું પડે તાન. મોટે મોટું આમ તો તમે ફાળો છો અને મોટું પાવડા મોટું નંબર લાવો યાર, પાવડામાં ઠકાનું નહીં. આ પાવડો હમણાં જ વાલ્યો તો મેં પણ ફેર ફરી જોવાની ફેવરી નાખ્યો હા હોય આ વાયડો છે, આ ઠકાનું છે ભાઈ, આ જોજો હવે ઈ તો ફેર ફીટ કરશે તો શું કરશે એવું છે. હોય અને ફટાફટ પાળીઓ બજીને હેડો આપણે જાવું છે હવે માતાજીએ ચોકનવાડી હા ચોકન દવાન છે આપણે ઓય ઝાપડીમાં મારે દવાન છે કદો. એવું છે હું તરત એક કામ કરો, તમે હેડો હું તરત આવું છું. હારું હેડો તમે આવો મોય પાળીઓ ઓન છગડી ગયું આજ તો એક જણો માર ખાતે ખાતે રહી ગયો. વળી ગયો પેલો કાળિયો, કેમ શું હતું પેલો કાળિયા હારું રખદર કરતો હતું. એટલે તમે તો હારા તહેવારના દાડે તમે તો ઓમ રગઝટ તો મેલતા જ નહીં તમારે શું ધાર્યું બધે એટલે તો બગાડ્યું ને એને અમને કાળું બાળું અમને પડ્યા હોત હમણાં. એ ઢાળિયા ઢાળિયા દાટી નાખો. ના ના એવું કોઈ કરતા નહીં ભલા થાજો હાર તો હું તરત આવું હો. હારું હારા ઠપકો આલજો એને. હા તો વાંધો નહીં એમ કહેવાય હો આ જો ઓમ ચડાય ઓમ ચડાય આ ઓમે ઓમ પણ તમે ઓમ નાખો પાડી પડે તને ઠેર હતી. હવે અમે નાખ્યું હોત તો પછી તમે શું કામ હોય લાવો તો તમારી આરતી નથી કરવાની કોઈ તમે કીધું આખો દાડશું અમે નાખ્યો તો કોઈ કરવું પડે તમારે, મારે કામ બધું ના જો કરવું. પકડો હાડો શીખડાવું છે પછી ચા ને ધંધો કરતો શીખશો હેડો આજેવાન હાડો. લે હેડો તાર એવું છોકરા લઈ લેવો. યાને નાહી જાઓ એ કાકા હા મારે આપવાનું છે. તો પાળીઓ કોણ નાખશે પાળે તો પછી નાખશે, મારે આપવું છે. હારું હેડો પાવડો લઈ લો, મિલ લઈ લો, દે દર્શન પાવડો મિલ દે લઈ લો. પાવડો મિલ દે હેડો વાજે આઈ નાખશે હેડો એવું ને? પાવડો ઉછેડાય નહીં પાવડો સીધો મેલો લેજો, હું ટેકો કરાય હેડો, હોદના ટેકો કરાય એમાં છોડો. ગણી રહ્યો કેટલા છે આ પૂરા બધા 150 1250 150 તો આટલામાં જ છે. તો પેલા હો મને તો વચ્ચે ઢેકો કરવાનો છે આપણો છોકરા હો ના આપણે બા લાભ પાચનમાં જબ્બર લાભ થઈ ગયો છે 1250 પૂરા નીકળ્યા છે. પેલા બધા કેવા હેડ્યા ભાઈ ઓહ ચકરી જો આડે લે તમે ખબર નહીં આવો આજ પોચમ છે મુહૂર્ત કરવા હેડ્યો છું. શેનું મુહૂર્ત કરવા આડે ગામમાં દર્શન કરવા જાવું છે. પેલા છે ને આપણે ઝોપડીમાં નહીં બેઠા ઓહ ઈકન તો ઈકન તો અમારે જવાનું છે ના હોય ઓહ તો તમે તો પૂળા ઉપાડો છો. પણ એમાં જેવું હતું ખબર છે હા. તો હવે તમે બધા ગામમાં જાઓ તમે તૈયાર તો લાગો છો કમ્પ્લીટ. હેડ હેડ ભાઈ હેડ મોડું થાય હેડ કોણ આબાન છે? છે ભલે આ તો પૂરા ભેગા કરી હોવાનો પાર ના આવે બેનો એટલે કાલ તમે પૂરા જોઈ નતા ગયા અહીંયા પૂરા થી પણ રેડો કરો મોડું થાય તો પછી મોડા આવીને ભેગા કરજો તો શું વિચારી ખબર કીધું આ લાભ પોચમ છે ને પેલું મુહૂર્ત કઈ નાખું આ ધાર હાથે નહીં વાટી ટ્રેક્ટર થી વાટી છે એવું છે કેમ ખબર છે આજ પોચમ છે લાભ પોચમ અમારે પાળીઓ નાખતા હતા હા. 2 જણા ઓય પછી કીધું લાભ પોસમ છે હમણાં મોડી આવીને નાખશે બધી જો વાત કહું હા. પાણી એમ તો કશું ઠકાનું નહીં પણ પાવડામાં ઠકાનું નહીં. ઈવન તો ધોડે નહીં ઓય લે હેડજો હજી લેવડો હજી. હોય અમે ત્યાં મુહૂર્ત કઈ નાખ્યું પાછું ટ્રેક્ટર લાઈન પોસોટલા કરીને પેલો હળાયો કાઢ્યો તો એવું હા પાછું કોમ રેડી છે. આબાનું તમારે આબાનું છે ઓય ચાલો તા તો હેડ આપણે તું હે આવો હેડો લેવડો. છોકરાઓ એ સુટિયા સુટિયા શું છે કોણ વાત કરે હું શું કહું છું હા આજ લાભ પોસમ છે અને આજ ઝઘડવા ઠંડો દાંતો ના જોઈ તો આપણે પેલા ગામમાં માતા જાજી પાછું ચોપડી ભાઈ શું કીધું હા રેડો ઓય પેલા સડાઈ બડાઈ મારે વાજી સડ્યા ને તો મારે ગરમ તૂટી જવા બાજુ જો કોઈના કજિયા લાયા તા તારી વાત છે પાછું આપણે મેટરો કરવાની બંધ કરી છે ને પહેલા મેટરો કરતા આપણે ઓય નકરા લાભ પોસમ ના આવે ગરદા પછી આખી જિંદગી પછી ગરદા જ પછી યાદ રહી જેટી કા પાણી મોટા થાય એટલી ગળા એટલે ભાઈ ઓ થાય ને આપણે બાઈક છે વગર હેડવાળા ઘણા કે હાડો આજ તો કોમો વઈ જાવ છે જવાનું જ નહીં પૂછવાનું પેલ કે ચો જો છો તમે બીજા જાતા ને કે અમારે કે કોમો આવું છે દર્શન કરી ખાલી આજ લાભ પોસમ છે તો સાંજે શું કીધું હા હા હો હા તો હેડ છે સામે મેલાન છે મારે આ તો આવું છે પણ તું એક વાર હું આવા અમીન નો ખાવ કાયકા જવા દે કશન ઘેર પછી ગામમાં જાવું છે રૂપિયા લાવજે હાથ લાવજે મોડ ખા હે પછી એ હટાવજે જોને ખોટો રૂપિયો પાછો આવે મારજે આપણે બે બે રકમે મેલાઈ લાવજે ખાલી
કે છે તાર માને અલ્યા શું બકાલે એકલા એકલા ઓહો જો ડુચ્ચું કર્યું પેલા કાળા હાથની ગોળી કરવું પડે કે તો આમ ઊંઘા થઈને બેઠા હતા આપણે ગોમમાં નહીં જવાનું ગોમત આવું છે બેહો પછી નીકળે બેહે રાખ્યો હતી બેહો સામે લાયો છે સામે લાયા છે ઓય કીધું અમાર બે તમે મેલાયો છે સોટિયા બે ને એટલે કીધું તમે આવી ગયા હવે સોટિયા તઈ નકી દે લાવજે તઈ નકી દેવ આયા જો મને ખબર હતી કીધું આપણે વાઈટ શર્ટ વગર કીધું આ તમે નહીં તું આમ મોટી મોટી ફાળી છે તો ભભરાઈ શું કરવા બેહવા દીધો તું અલ્યા ગાતો મોર વરખાદ પડી જાય મોર આ બરા ભાડો કીધું કાળા હાલ કીધું ડોચું કર્યું કીધું એટલે આજેવન જજે પણ હવે આયા તો આ તમારી વાત ઓપડી ગયા આજેવન આયા છે આજેવન છે આયા છે ઓય અરે આજે ભાઈ એના એ સાપ પીવા આવડે ભાડેથી પેલથી એમ કહેતા કે મારા બે જણાનો મેલાયો તો એમાં મોણા જેવો બેહારે છે, ખાલી મોણા જોક બાજુ ગયા આ મોણા જેવો બેઠો પણ એના એ જોશ લેવો બેઠા હોય કે હારા મોટો હોય આવા સાબી લો આવ નહીં પીવો જા બોલા છોટિયો એ છોટિયો આજીવન કાકો આયા છે ને પછો કાકો આયા છે ને અમતો કાકો આયા છે થોડીક ચાર પાંચ વાગે બે વધારે મેળો બેઠો તો માથા થી એમ છે ગોક પણ જેવો બેઠો છે નવા પાંચ વાગે આવો મોઢા બે પડ્યા છે વાત કરો છો આપણે નહીં પીવો ના ગોમો મેલાયો કરો ના, ના. આવું છે ગોમો ગમત આવું હવે જો તમે કહું નવરા છે બેહો પર સાપ પીંજો મોડું થાય છે મોડું મોડું થાય. મોડું નહીં થતું આ પેલા કે આ જે કહી સાચી વાત છે આજે છોટિયા આ પેલો હારો દાડો છે આપવાનો પાછાનો હોય ના બરો તમે ઓમે બેવાનું કોઈ ઉભા પગે તમે થાય પગે મુદ્રે અરે આ પેલા કોક આગળ બેહવા જો જાનો તો રાઈટ કરે છે બેવા સા મેલ્યો છે આ તો આજેવન એ નોળા થઈ ગયા પાછા પણ એટલી ખબર પડતી નહીં કે આજે પેલા ચા પીવું કે આપણે પેલા પીવો તમે બેઠા હોય તો ચેક તમે કરો પેલા પીવો અમે તમે મોટા કહેવાય શાંતિ રાખો આ છોટિયા પેલો મેઠું બોલી લે ને તો મોડું ખાતું તો અમે એટલે મેઠું નાખ કે દઉં. હવે પીવો જ છે ના પાડતો જ પીવો સમજો હા આ તો થા હાલો અલ્યા આ છોકરો સા કરી દીધું છે એટલે વધારે જે પીવો છે આ તો છોકરાઓ તો મારે ફોટો હારે પાડ્યા છે છોટીએ હે છોટીએ ખાતે પાડ લે બરા 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 ઈ બે હાલે આખા આખા હો હાલે એટલે કાકા તો પછી કાકા નોર્મલ જ કરી પછી તો અમે આવી દ્રાસી પાછા રોઈ હાલે હો હાલે યાર બીજા ના આ રાખશું આ તો ચાલ ને દવગન આવ્યો છું જેવું અહીં બેઠો ભમરો કેમ શું તમે નથી વાત કરી નથી તો ખાપો આલો હવે તો હું કહું એમ પીરો સા પીરો પેલા આપીલો પાછું વાત કાકા તમે વધ્યા હતા આપણે એટલે ચીરથી પીવો તો ચાલે પેલા પી રાજો આપણે દસી રહેવા દે તાર કાકો ને તંગડી પહેરતા ગત્તુ ચા ના પીતા અને એવો શીશુ આવ્યો એના સામાનું ચાલતું જ નહીં ના તો ના પીતું હવે પીરેજી ગાયગા મોડું થાય ને તમે હેડ તો થોડું હું સાપી મોરે તો ભેગો થયો હેડો આવો ને તમે હેડો. આવો હેલો પીલો આવો આપણે હવે ઉતરે મારે તો તમે હેડ તો તમે પી દે ના આવો હવે ઠેંગને પીવા ખાડ પબ્લિક ઉતરા જો હું શું કહું છું ઊંઝાઈ હા તમે હેડો લઈને અમે આવા એ તો ના આવે. હા તમે તો ટાયર કેમ આટલા બધા રાખ્યો છે ટાયર તો હાલ અહીંયા જગ્યા નથી હા ચોકડી ઉભેલી હા એટલે વકણ લાયા નથી જેને જરૂર હોય વકણ આવશે લેવાય તો એટલે તમે ફેક્ટરી છે ફેક્ટરી તો કોઈ નહીં હા? પણ ટાયર પંચર ની દુકાન છે હા. દુકાન તો છે મારા સાયકલ માં લાગશે ના હારી ના લાગે પણ બીજા પડ્યા છે આપણે બે દુકાનો છે તને ખબર લાગે ને? હા? લાગે વેલ્ડિંગ કરીને લગાવું લાગે હા તો લાગે લોડ બી કુંડી પોણ બી ભાવ તબેલો જો બનાવ જુઓ ખાલી કેડો કેડો એટલે આમ થઈ ખોલજો કાટલું ચોપડું છે ડીસી ચોપડું એવું છે એમ હેડો કાણી ઉતાર્યો ઊંધો ઉતાર્યો હેડો ઊંધો ઉતાર્યો એટલા પાછા હોય કોઈ ડિસ્કો કરવા નહીં જવાનું એ માતાએ જવાનું છે રાણી કેમ છે લો હેડો હેડો પેલો આડું કરજો રાણી તો છોકરો કશે હેડો આગેવાનના જેવા રહ્યા છે આખા ગામમાં પંચાયત કરી પણ આટલું ના ખબર પડી કે કેકો હંગાત છે મારે તો હેડ્યો તો કેવો ફરક જોજો ફરક છે હમણાં છે પણ એ બગાડે જેવું નહીં આપણે પોચમ નહીં બગાડવાની ને કે મને રીત ડબલ સડી વના પડતા હા શું પણ આપણે તો ખાલી હેડજો આ કશું નથી આવું
ડ્રાઈવર એ તો ઉતરી ગયા તમારી કહેવા. એટલે હજી કેમ મન ન રહો આયા તાણે તમે શું આયા એટલે આજે મન દાદા નાખો મને મન એટલે એવું નહીં તાણે હવે તો મન નહીં એટલે જિંદગી પીડીને જોડે ગયા મોટા દાવો ચાલો કજે કજે ચા પીવા જો કરો તો સારું હું તો આવી જાય દર્શન કરવા હોય રાખજે લાભ પોસમ છે એટલે આજ દર્શન કરવા આવ્યા છે ખૂબ રાખજે. નહીં આમ છે હોવે. પેલો તો શીખ બોલતો નતો આવડતું શું શીખે એમનું દર્શન કરી જતા રહ્યા. હું થોડા ઘણું અમે લાભ પોસમ આપણે દર્શન કરવા આવ્યા તો બોલવું પડે મન અમને આવી કેવું છે પણ આજ તો કેવું પડે એ વાત સાચી. શું કેવું આપણે જય બોલા બોલો વખત માની જય અને ગાડી થોડો વોજીની ગાડી આમ થોડો પછી લાગો થોડા પણ ભાઈ ખોજી ફરો માતાજી સુવિધા નંબર કરી આમ ખોજી દેખાતા ને હા ખોજી દેખાતા ને પછી હા હોળી દેખાડે નહીં જે એ તો છે બારે તેમાં તો હું એક જ ગયો તો ભુવાજીને જોવા તો ગયો તો એવું છે ભુવાજી આ બેઠા ગાદી ઉપર જ છે એવું છે હોય ચાલો હા હું કેમ બોલ્યો નહીં ત્યાં મોય કેમ જતા રહ્યો એવું છે ને મુકે મજા એ વાત વસ્તી સાચી. કેટલી હતી હા વસ્તી એવું હોય તો આ તો ગાડી ખાલી એમ કે શરૂઆત કરી. બરાબર એટલે હવે આપણે આજ રવિવાર છે ને એટલે કોડી પછી લાગ્યા પછી નીચે ગયા પછી પછી લાગવા તો આવો કે હા આયા કે આ જો પછી લાગો બહુ સમય પેલી ગાડી જોવા ગયો તો પછી લાગો પાછા આપણે ગાડી તો ખૂબ હાર કરજો અને આવડા રાગ રાખજો ઓય એ હા પેલું ઈ લે હવે દર્શન કરી દો મને કરવા દો લેડો કરો લોડ ચાલો ભોજ ગાડી તો બેઠો લાગશે જય માતાજી ગોવાજી બેહો જય માતાજી ગોવાજી આ લાભ પાંચમના આશીર્વાદ આપજો સર હારા હા હા રવિવાર એટલે બધું ભેગું છે આજ તો બહુ સરસ કામ છે તમારું અને માં ભગવતી પણ તમને બહુ સાથ સહકાર આપશે આપણી કુળદેવી પણ બહુ સાથ સહકાર આપશે હા, શું? મેં તમારું બહુ નામ પણ સાંભળ્યું છે તમારી ચેનલમાં હોય બહુ સરસ કામ છે તમારું કીધું આજ તો લાભ પસંદ છે કીધું દર્શન કરી આવવાજે બરોબર તો આપણી મારી બરોબર આજે અલ્પો કોકી માતાજીને બધું એવું કરે કે સારા આશીર્વાદ અમને આલે મેં આગળ વધી ગયું બરોબર માં ભગવતી જરૂર તમને આશીર્વાદ આપશે અને એવું કોક તમે ત્રણ બીજા નાસીને અમને કહો એટલે અમને જીવને આત્માને શાંતિ મળે લો દોઢની કલમ છે તમારા માટે માં ભગવતી તમને બહુ સપોર્ટ કરશે બહુ સાથ આપશે પછી હા પૂછો કે હવે તમારે કોઈ બીજું પૂછવાનું છે ને ઘરનું કોઈ હોય તો કહેજો પાછું તમે પૂછો કે અમે પૂછો પણ અમે તો પજે લાગ્યા તમે પજે લાગો આપણે તો ચેનલ આગળ તો એવી જુએ હે ચેનલ આપણે ના ના હા એ થાય પણ ઘરનું દુઃખ હોય તો પાછું વખત જોરાય પાછું એવું હાથ ના હોય પાછું હોય પેલા પૂછો કે એ દુઃખ છે થોડું ઘણું આપણે કોઈ દુઃખ નહીં હો હે? આપણે તો માતાજીના પતાવે લીલા લહેર છે એવું હોય ને અને ગોમના દુઃખ બધું પેલા પાયણ છે
ગોમના ભુવા છે ને માતા ઘરની છે દુઃખ રહેવાય દે. શરમ રાખશો ને ગોમનાથજી. શરમ પણ જતી નહીં યાર. આપણે તો કહું છું માતાજીને આમ બતાવી પછી દીધા ઘેર છે. બીજા ભુવા આવશે તો પૈસા મીઠું લઈ જાય. ઓય. એ વાત કમાવાનો છે. કમાવાનો વાત કરો. આ આપણે ભુવો છે, આ ગોમના ભુવો છે. આ તો જો કાયદેસર બધું કરે છે માતાજીનું. સાચી વાત. તો ભાયા તમે ના નકર આ બધું હેડ જ નહીં આવું બધું. ના હેડ હેડતું છે. તો પછી તારે આટલી વસ્તી આવે છે. પબ્લિક જેટલી આવે છે ને જેટલે બાધાયો છે તમને ખબર છે ભુવાને? હાસો હાસો. જેટલે લેવી બાધા બોલો. આપણે લીલા લે આ લે આવી. બતાવી. આ લાવી છે. બાધા પેલા બેઠા ને ઈ એને દુઃખ ખૂબ છે. તમે રોજ રોજ દોડી હતી. ક્યો દોરે છે? હોય કે કોઈ પ્રેક્ટિસ બીજી કરે છે? ઓ વટાવટ ગઈ હતી. મન કો કામમાં એવું હોય તો. ફોનમાં કેવું નહીં તો દુઃખ હતું પેલા. હા. પણ એ માતાજીને પતાવી નીકળી ગયું છે એટલે હવે આપણે સુખ શાંતિ છે. એવું છે એમ ને? અમદાવાદ તમારા એક કામ કરો. ખરા આશીર્વાદ આપો. તમારે કોઈ કહેવું નહીં. આપણે કોઈ કેવું નહીં પણ આપણે આ થોડાક લેટ પડી ગયા. લેટ તો પડ્યા જ છે. ઘેર ખેતીનું મુહૂર્ત કરવાના ને એટલે લેટ પડી ગયા. ઓય ઈ હાસી વાત. તાણી આગેવાન આજ તો ચીવી પાળીઓ કરતા હતા. અમે દડાયો કાઢીને આ પોચ છોટલા કરીને ટ્રેક્ટરમાં. એવું? હોય બરોબર. હમણાં વાતાવરણ બહુ ખરાબ હેડે પાછું. હોય ઓય વાદળા કરે છે પણ. પાળીઓ તો આકાશમાં ચમ કરતા તમને ખબર છે? હા. ઓય અમાર માતાએ આવવાનું હતું તેમાં પાળીઓ ઝટ કરતા. ઈ હાસું. ઓય પછી તમાર મન ઈમણું કોઈ શોખની પાળીઓ નતા કરતા ઈ. બરોબર. ખુદને લઈને દુકાનનું મુહૂર્ત કરી નાખી પૂછો. ખરી મુરત. હોય પેલું તો કર્યું કરીને મારું કર્યું. કેમ? લાલાને નતા બે જણા ચાલી પડી. દાડિયા હારું. અલ્યા તમારે એટલી તો ખબર પડે વાત કરો. અલ્યા લાભ પસંદ દાડા તો કોકમાં હારમાં વિચારવું પડે આમ. મારે નહીં આખી જિંદગી ઝઘડા જ કરવાના છું. ભમરો ઈયન ફર્યો હતો. ઈ તો અહીંયા લડાઈને આવ્યા પણ તમારે ઘેર આવીને સાલ આપી દો એટલે રાગ કરી નાખી. તમારે ઘેર આવીને સાલ દીધો તો કે નહીં? ઓય એમ બરોબર. જોડો ભુવાજી પાસે હારા આશીર્વાદ દીજો. ભુવાજી માતાજી પાસે હારા આશીર્વાદ આપણે આલે એટલે આપણે મજા બધાને લીધા લેર થઈ જાય. આપણો મજા જુઓ ને. ભુવાજી કોઈ હારા માતાજી પેલું કરીને સમજુ અમન કોઈ એટલે અમારે મૂડ આવે એમ. જો માતાજીનો આશીર્વાદ છે, તમને દોઢની કલમ આલી છે હા. અને હું પણ પ્રાર્થના કરું છું મારી ભગવતીથી અને તમારી પણ નીતિ નિયમ બહુ સરસ છે, તમારો બહુ વિશ્વાસ છે અખત માતા ઉપર. તો જરૂર તમને આગળ લઈ જશે અને તમારી ચેનલને પણ બહુ એવું મોન મળશે, બહુ એવું તમને તરફદારી આગળ જઈને કરાવશે. બરોબર? એવી મારી મા ભગવતી અખતમાંથી પ્રાર્થના છે અને તમારી કલાકારી પણ સારી છે. હાસું. વાજી આ તો તમે આ બે વખત દોડાવ્યો. હમ આ બે વખત દોડાવ્યો. પણ વાના મનમાં એવું છે કે હજી ફેર બીજો દોડ લેવડા હોય ને આ બે આલ્યા તો આ પેલા નતો આલ્યા તો શું તું આજીવન જરૂર. હવે આ ગોમો પણ નાચ કરો છો કોઈ પણ તો ચો કઈ આ હોજી નહીં ના એવું નતું. તો કેવું હતું તારે આશીર્વાદ આપણે પછી લાજીને લેવાના હતા. ઓએ એમ. એમ ઘર પાડી ગયો તો એટલે આ તમને ત્રીજો દોડ આવ્યો છે. લ્યો હવે માતા પણ જોરાવર છે, દોડ તો આવવાની જ છે. એ ચો મોણાનું કોઈ સાલે જ નહીં કોઈ નહીં ભાઈ. તો બધા આખા દાડા શું કહીએ પણ આ તો વેચ હોય છે ના એટલે હું એની શું કરું? કિંમત કેવું છે કે તમે અત્યારે અહીંયા આવ્યા છો, તમે માતાનો દોડ લીધો, 3 વાર દોડ આલ્યા, પછી એક કલમ ઉપર તમારો વિશ્વાસ હોય એટલે તમારું કોમ ફતે છે. હા હવે આપણે ભુવાજીની પજે લાજી માતાજીને પજે લાજી લેવડો આપણા માતાજીને ભુવાજીના બેને દર્શન કરીને હવે હેડો હેડો. એ રોમ રોમ. અને આજે આજની આ લાભ પોચમમાં ખૂબ ખૂબ માં ભગવતી લાભ આલે. તમે શરમ બોલવા થોડા કો શરમ મન નથી આવતી. તો આજે બની કરતા હતા. લેવડો દર્શન કરો. વચમાં બોલ બોલ કરતા જ નહીં આરતી ટાઈમ થયો આરતીનો. એવું હે? ઓય હેડો. ભૂલી જતા હેડો. હતા. હા હા એટલે નકે જય માળી. લ્યો હેડો. દર્શન કરવા જઈએ હા જબરદસ્ત દર્શન કરો. મંત્ર ચાલુ કરું છું
બાબા પેલું ગૂગલમાં ધૂપ રાખજો.